મરીન કમાન્ડો નલિયાની ટીમને બિનવારસુ 3 પેકેટ કેફી પદાર્થ મળેલ છે. તારીખ 05/05/2025 ના રોજ સવારે 07:15 વાગ્યાથી જખૌ સેક્ટરના નલિયા મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પિંગલેશ્વર બીચથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પિંગલેશ્વરથી 1 કિલોમીટર સિંધોડી વિસ્તાર બાજુ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈ આવેલા છૂટાછવાયા કેફી પદાર્થના 3 પેકેટ મળી આવે છે. જે પેકેટને ચેક કરતા તે કેફી પદાર્થોના પેકેટ હોય તેવું જણાય આવેલ છે. જે પેકેટનો કબજો લઈ મરીન કમાન્ડોની ટીમના પી.એસ.આઈ. એચ.જે. રાઠોડ સાહેબ તેમજ સિનિયર કમાન્ડો લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો જયસુખભાઈ નૈયાત્રા તથા મરીન કમાન્ડો શંભુસિંહ જાડેજા તથા મરીન કમાન્ડો ધર્મેશભાઈ ડેર તથા મરીન કમાન્ડો નિલેશભાઈ ચુડાસમા તેમજ સ્ટેટ આઈ.બી. ના એ.આઈ.કો બી સંગાર તથા જખો પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ લાખિયારજી સોઢા સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આશરે 8:45 વાગ્યે પિંગલેશ્વર બીચ લેન્ડિંગ પોઇન્ટથી રાવલપીર મંદિર વચ્ચેના દરિયા કિનારે ફૂટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાણીમાં તણાયેલા શંકાસ્પદ પદાર્થો છૂટાછવાયા બિનવારસુ પેકેટ મળી આવે છે. જે પેકેટ અંદર શંકાસ્પદ પદાર્થો હોય તેવું જણાઈ આવેલ છે અને આવા કુલ 3 પેકેટ મળી આવેલ છે. જે પેકેટો ઉપર દરિયાઈ રેતી ચોટેલીને દરિયાના પાણીથી ભોજાઈ ગયેલી હાલતમાં મળી આવેલ છે. પેકેટ ગુલાબી કલરના વચ્ચેના ભાગે લાલ કલરની પટ્ટી છે. જે પેકેટ પ્લાસ્ટિકના છે. આગળ ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાંનો એક ક્વોલિટી જમન 1200 ગ્રામ લખેલું છે. એવા કુલ ટોટલ 3 પ્લાસ્ટિકના પેકેટ મળી આવેલ છે અને બિનવારસો શંકાસ્પદ પદાર્થો પેકેટ મળેલ છે. તેમજ તેની ખાતરી થવા સારું થઈને તપાસ થવા સારું શંકાસ્પદ પદાર્થોને પેકેટોનો જથ્થો જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી કરવામાં માટે સોંપેલ છે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.